પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એસીઓ સમિટ જે ચીનમાં યોજાઈ હતી ત્યાંથી પરત આવી ગયા છે, પરંતુ પરત આવતા જ ઘણા બધા પ્રશ્નો થઈ રહ્યા છે કે શું તેઓ ચીનમાં ગયા તો એનાથી શું ભારત અને ચીનના સંબંધો સુધરી જશે, શું ચીન સુધરી જશે? આની સાથે અમેરિકાએ જે ટેરિફ લગાવ્યો છે એનું નિરાકરણ શું આવી ગયું છે? અને આની સાથે એક સળગતો પ્રશ્ન જે આજકાલ ઘણા બધા યંગસ્ટર્સમાં જોવા મળી રહ્યો છે કે શું ટિકટોક ભારતમાં ફરી એકવાર ચાલુ થશે? આ બધા જ પ્રશ્નો જો તમારા મનમાં હોય ને તો આજનો અમારો આ ખાસ વિડીયો જોઈને જજો, તમારા બધા જ પ્રશ્નોનો જવાબ મળી જશે. નમસ્કાર એન્ડ વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેવા ચીન પહોંચ્યા, ચીનની ધરતી ઉપર તેમણે પગ મૂક્યો તો એમનું સ્વાગત ચીને રેડ કાર્પેટથી કર્યું. આની સાથે શી જિનપિંગ એટલે કે ચીનના રાષ્ટ્રપતિએ પોતાની જે ફેવરિટ કાર છે ને એ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપી હતી. એટલે કે એમને જે લેવા મૂકવા માટેની જે કાર હોય છે એ એમને આપી હતી. હવે બાદ એક વિડીયો તમે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો જોયો હશે કે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પુતિનનો હાથ પકડીને જઈ રહ્યા છે અને શાહબાઝ શરીફ એટલે કે પાકિસ્તાનના પીએમ એમને જોતા રહી ગયા છે. અને સોશિયલ મીડિયામાં વિડીયો ખૂબ જ વાયરલ પણ થઈ રહ્યો છે અને એના અલગ અલગ મીમ્સ પણ બની રહ્યા છે. એટલે સમજી શકાય છે કે ભારત અને રશિયાની જે મિત્રતા છે એ પહેલાની જેમ જ ગાઢ છે. ત્રીજું અને મહત્વનું, આતંકવાદ ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શાહબાઝ શરીફની સામે જ પહેલગામ હુમલાની નિંદા પણ કરી અને એમને એમ પણ કહ્યું કે આતંકવાદને લઈને જેટલા પણ દેશો આતંકવાદનો સપોર્ટ કરે છે એ બધાની ઉપર નજર રાખવી પણ જરૂરી છે. ચોથું અને મહત્વનું, તિયાંજિન ઘોષણાપત્રમાં રશિયા, ચીન આની સાથે પાકિસ્તાને પણ પહેલગામ હુમલાની નિંદા કરેલી છે અને એની ઉપર સાઇન પણ કરેલી છે. એટલે આ એક ભારતની બહુ જ મોટી જીત માનવામાં આવી રહી છે. હવે બીજો પ્રશ્ન અને મહત્વનો પ્રશ્ન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચીન જઈને આવ્યા તો એનાથી શું ફરક પડ્યો છે? જો કેટલાક એવા નિર્ણય લેવાયા છે કે જે તમારે જાણવા જરૂરી છે. સૌથી પહેલો તો નિર્ણય એ લેવામાં આવ્યો છે કે ચીન અને ભારતની ડાયરેક્ટ ફ્લાઇટ હવે ટૂંક સમયની અંદર શરૂ કરવામાં આવશે. હવે બીજું અને મહત્વનું, આપણે ચીન સાથે સરહદી વિવાદ છે, એ જ વિવાદ બંને દેશો ઉકેલી શકે છે એવા ક્યાંક ના ક્યાંક એંધાણ પણ દેખાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ જ્યારે ચર્ચા કરી રહ્યા હતા એમાં આ પણ ચર્ચા કરવામાં આવી છે કે બંને દેશો હવે આ મુદ્દે એટલે કે સરહદી મુદ્દે પણ ચર્ચા કરશે. ટૂંક સમયની અંદર બંને દેશના અધિકારીઓ આના વિશે ખાસ કરીને મોટી મીટિંગ કરી શકે છે. ત્રીજું અને મહત્વનું, ચીને ખાતર, ટનલ બોરિંગ મશીનો અને ચુંબક જેવી ચીજોની સપ્લાય પરનો પ્રતિબંધ હટાવી દીધો છે, જે ભારતના ઉદ્યોગો માટે રાહતની વાત છે. ચોથું અને આની સાથે સમજવા જેવું, ચીને 4 વાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે મૂકી છે. જિનપિંગે સંબંધો સુધારવા માટે રાજદ્વારી વાતચીત, વિશ્વાસ, સહયોગ અને પરસ્પર ચિંતાઓનું ધ્યાન રાખવાનું કહ્યું. હવે વાત કે જેનાથી આપણે વિડીયોની શરૂઆત કરેલી હતી કે શું ટિકટોક ભારતમાં આવી શકે છે. આમાં ન્યૂઝ તમે આજકાલ ઘણા બધા જોયેલા હશે, ઇન્સ્ટાગ્રામમાં આની રીલ્સ પણ જોયેલી હશે. અલગ અલગ લોકો આને લઈને મજાક પણ ઉડાવી રહ્યા છે, તો ઘણા બધા લોકો સિરિયસ પણ થઈ ગયા છે. પરંતુ શું ટિકટોક ભારતમાં આવી જવાનું છે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચીનમાં ગયા તો એનો મતલબ બિલકુલ એવો નથી થતો કે ટિકટોક હવે ફરી એકવાર ભારતમાં આવવાનું છે. સરકાર અને ટિકટોકની પેરેન્ટ કંપની બાઇટડાન્સે સ્પષ્ટ કર્યું છે કે બેન હજુ ઉઠ્યો નથી, આ ફક્ત ટેકનિકલ ગ્લિચ હતું. હવે એક વાત તો પાકી છે કે જો ટિકટોકને ભારતમાં આવવું હશે ને તો ભારતની બધી વાત ટિકટોકે માનવી પડશે. એટલે કે સૌથી પહેલા તો ડેટા એને ભારતને સોંપવા પડશે. આની સાથે સ્ટોરેજ અને સરકારી નિયમોનું પાલન કરવું પડશે, જે ચીન માટે ઘણો પડકારજનક રૂપ છે. એટલે આગળના સમય બની શકે કે આ ન પણ થાય. હવે એક મુખ્ય મુદ્દાની વાત, ટેરિફને કારણે આ બધી જ વસ્તુ થઈ રહી છે. આપણે બધાને ખબર પડી ટેરિફ ન હોત તો કદાચ બની શકે કે એસીઓ મીટિંગની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે ના જાત અને એની બદલે કોઈ અધિકારીને તેઓ મોકલી શકતા હતા. પરંતુ એવું નથી થયું. ટેરિફ લગાવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચીન પણ જવું પડ્યું છે. પરંતુ ચીનમાં આપણો વેપાર કેટલો છે તમને જણાવી દઉં કે 100 અબજ ડોલરની ખાધ છે. એટલે કે ચીનમાંથી આપણે આયાત તો ઘણું બધું કરીએ છીએ, પરંતુ જે વસ્તુની નિકાસ થાય છે એ ખૂબ જ ઓછી છે. હવે બંને દેશોને નક્કી કરવું પડશે કે ક્યાં શું કરવું. એક હજી એક પ્રશ્ન થયો છે કે શું આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચીનમાં ગયા તો એનાથી ટેરિફનો નિકાલ આવી ગયો છે? હવે સીધો આનો જવાબ છે ના. કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચીન ગયા તો ટ્રમ્પે 50% જે ટેરિફ હતો એને 25% નથી કરેલો. પરંતુ હા, એક વસ્તુ એ સામે આવી છે કે ઘણા બધા ટ્વીટ્સ આપણી સામે આવે કે જે બતાવે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચીન ગયા એ અમેરિકાને બિલકુલ નથી ગમ્યું, ખટક્યું છે અને ક્યાંક ને ક્યાંક એ વાળવાની કોશિશ પણ કરી રહ્યા છે. અમેરિકાના ટેરિફથી 7 લાખ કરોડ વેપારને અસર થઈ શકે છે. પંજાબ, નોઈડા, ગુરુગ્રામ અને સુરત જેવા શહેરોમાં ઉદ્યોગને નુકસાન થશે. હવે આ બધું જ થયું છે, એમાં ટ્રમ્પ હવે શું કરશે? 2 જ વસ્તુ થશે. કાં તો એ પોતાનું જે ટેરિફ લગાવેલો હતો ને એને પાછું ખેંચી લેશે ને બીજું અને મહત્વનું જેના ઉપર સૌ કોઈની ચિંતા છે એ છે કે બની શકે કે આગળના સમયમાં
ટ્રમ્પ જે ટેરિફ લગાવેલો છે એનાથી વધારે ટેરિફ લગાવે અને એનાથી ભારત અને અમેરિકા બંનેને એટલી નુકસાની જશે. ત્યારે હવે આગળના સમયમાં ખબર પડશે કે આની જે અસર એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચીન ગયા તો એની અસર શું થઈ શકે છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરાક કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડેલા રહેજો.